માનું પહેલું ઘાટું દૂધ બાળક માટે અણમોલ હોય છે. એ બાળકને ન્યુમોનિયા, ડાયરિયા જેવી બીમારીઓથી લડવાની શક્તિ આપે છે. બિલકુલ બરાબર. માનું પહેલું ઘાટું દૂધ અમૃત સમાન હોય છે. એ બાળકને જરૂર પીવડાવવું જોઈએ, ભલે કોઈ ગમે તે કહે. કેમ અનુબેન? બિલકુલ. જન્મના 1 કલાકની અંદર બાળકને માનું પહેલું ઘાટું દૂધ પીવડાવવું ખૂબ જરૂરી હોય છે. તમે ભાઈ સાહેબ, 6 મહિનાનો થાય એ પહેલા જો માના દૂધ સિવાય બહારનું કંઈ પણ ખાશે તો બહાદુર નહીં, મડદાલ સિંહ જ બનશે. જન્મ પછી પહેલા 6 મહિના સુધી બાળકને માના દૂધ સિવાય બીજું કશું ના આપવું. હવે જુઓ, મુન્ની 7 મહિનાની થઈ ગઈ છે. હવે મુન્નીને ખાવાનું આપો, ન રડે તો પણ. અને હા, હવે મુન્નીને દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 વખત ખાવાનું આપો. હા, 7મા મહિનાથી બાળકને મુલાયમ મસળેલું અનાજ, દાળ, શાક અને ફળ થોડી માત્રામાં ખવડાવવું શરૂ કરી દો. દિવસમાં 3 થી 4 વાર. અને એને માનું દૂધ પીવડાવવું ચાલુ રાખો. અને પેલી 4 વાત તો યાદ છે ને? 1. ગર્ભવતીને ખોરાક પૌષ્ટિક. 2. પહેલું ઘાટું દૂધ છે સાચું. 3. 6 મહિના માત્ર સ્તનપાન. 4. પછી સ્તનપાન અને પોષણનું ધ્યાન.